ભરૂચ સહકારી મંડળીઓનો સેમિનાર સંવાદ કાર્યક્રમ મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ભરૂચ ખાતે યોજાયો। ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક ખાતે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સેમિનારનું આયોજન કરાયું। સહકાર વર્ષની ઉજવણી હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં વાગરાના ધારાસભ્ય અને ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અરુણ સિરણા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ઘનશ્યામ પટેલ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા। ત્યારબાદ બપોરે આગેવાનો સાથે સહકારથી સમૃદ્ધિની સમીક્ષા મીટિંગ પણ યોજાઈ હતી। સમીક્ષા બેઠક બાદ મંત્રી નર્મદા જિલ્લાની સહકારી સંસ્થાઓના સેમિનાર કાર્યક્રમમાં જવા રવાના થયા। સહકારથી સમૃદ્ધિ આંતરરાષ્ટ્રીય વર્ષ જ્યારે ચાલી રહ્યું છે ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે આઝાદીના 75 વર્ષ બાદ કેન્દ્રમાં અલાયદી સહકારિતા વિભાગ શરૂ કર્યો ત્યારથી જ તેની જવાબદારી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને સોંપી છે। ત્યારથી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા લગભગ 60 કરતાં વધારે ઇનિશિયેટિવ લેવામાં આવ્યા છે અને આના કારણે સહકારિતા મજબૂત થાય એ દિશામાં રાજ્ય સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની વડપણ હેઠળની સરકાર એ આખા રાજ્યમાં કામ કરી છે। ત્યારે અલગ અલગ દરેક જિલ્લે આનો પ્રવાસ થાય। દરેક સેવા સહકારી મંડળી, દૂધ મંડળીઓ એ ડિસ્ટ્રિક્ટ બેન્કો સાથે જોડાય, કોઓપરેટિવ બેન્કોમાં એમના એકાઉન્ટ્સ આવે। સાથે સાથે દેશની અંદર જે 3 જેટલી નેશનલાઇઝ કોઓપરેટિવ મંડળીઓ રજીસ્ટર થઈ છે, આ મંડળીઓમાં આખા રાજ્યની તમામ સેવા સહકારી મંડળીઓ એની સભાસદ બને, એના શેર લે। ખેડૂત મજબૂત થશે તો તાલુકો અને જિલ્લો મજબૂત ને રાજ્ય મજબૂત થશે। આ અભિગમ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો છે અને અમિતભાઈ શાહ સાહેબ આ દિશામાં જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે કોઓપરેશન એમંગ કોઓપરેટિવના મોડલને આખા દેશમાં પ્રથમ ગુજરાતને જ્યારે પસંદ કરવામાં આવ્યું છે ત્યારથી છેલ્લા 1 વર્ષમાં ગુજરાતની અંદર કોઓપરેટિવ માધ્યમ સાથે જોડાયેલા લોકોના નવા 27 લાખ કરતાં વધારે બેંક એકાઉન્ટ ખુલ્યા છે।